નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને સમાચારમાં વિગતવાર વાત કરતા ડાંગ જિલ્લાના વધઈ ગામ વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી ખુલ્લેઆમ ચાલી રહી હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી ન થતી હોવાની ગંભીર ફરિયાદો સામે આવી રહી છે. ધોળે દિવસે મોઢા પર કાળું કપડું બાંધી સ્કૂટી પર સવાર થઈ ફિલ્મી ઢબે ફરાર થતો દારૂ માફિયા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક નાગરિકોએ આ બાબતે પોલીસને જાણ કરી હોવા છતાં દારૂના હેરાફેરી કરનારાઓ પકડાશે કે કેમ તે અંગે લોકોમાં શંકા અને ભયનો માહોલ છે. કાયદાનો ભય ન હોય તેવી સ્થિતિ સર્જાતી છતાં દારૂ માફિયાઓને ખુલ્લી છૂટ મળી રહી હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. જિલ્લા પોલીસ તંત્રએ તાત્કાલિક અસરકારક તપાસ હાથ ધરી દારૂની હેરાફેરી કરતા તત્વોને ઝડપી પાડવા તેમજ આવા ગેરકાયદેસર ધંધા પર કડક કાર્યવાહી કરવા માટે જાહેર જનતા તરફથી માંગ ઉઠી છે. રિપોર્ટર રમેશ માહલા, ડાંગ.